સુરતમાં વર્લ્ડ ગ્રેડ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. સુરત વર્લ્ડ ગ્રેડ ઓન ટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામનું સેન્ટરનું સફળતાપૂર્વક શરૂ કર્યું. પીપલોદમાં આવેલા આ નવા સ્ટડી સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉત્સાહભેર હાજરી આપી હતી. આ સેન્ટરનો મુખ્ય હેતુ ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે સૌથી સ્માર્ટ અને કિફાયતી માર્ગ પૂરો પાડવાનો હતો. કાર્યક્રમમાં વર્લ્ડ ગ્રેડના પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના પાર્ટનર્સો અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની લા ટ્રોપ યુનિવર્સિટી, યુકેની યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથ અને ડી મોન્ટફોન્ટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. મારું નામ ધીરેન જાની છે. અહીંયા પર્પલ પેચ લર્નિંગ નામની સંસ્થા એક છે, એમાં હું જોડાયેલો છું. અને એમાં અમારું જે અત્યારે જે કરી રહ્યા છે એનો હેતુ એમ છે કે છોકરાઓ જ્યારે કરિયરમાં આગળ વધે તો 9મી 10મી ક્લાસથી અને પેરેન્ટ્સને બી વિચારવાનું થાય કે ભાઈ છોકરો આગળ શું કરશે. અને ઘણા બધા અત્યારે એમના પાસે ઓપ્શન્સ હોય છે, તો પેરેન્ટ્સ બી કન્ફ્યુઝ હોય છે કે એકચ્યુઅલી કયું સારું કયું ખોટું અને કયામાં કંઈક આપણે ભેરવાઈ ના જઈએ. એટલે પહેલાંથી 8મી 9મી 10મી ક્લાસથી પેરેન્ટ્સને ઇન્ટ્રોડ્યુસ કરીને અને એજ્યુકેટ કરીએ છીએ કે કેવી રીતના એ કયા કયા કરિયર પાથ લઈ શકે. અને પછી જેમ જેમ એ આગળ જાય તો અમારા પાસે, કેમ કે અમે ફોરેન એજ્યુકેશન, ઇન્ડિયન એજ્યુકેશન બધા જોડે સંકળાયેલા છે, એટલે બધી રીતના અમે છોકરાઓને ઓપ્શન્સ આપીએ અને પેરેન્ટ્સ જોડે એમનો લઈને અને પછી વી વિલ ગીવ ધેમ એન ઓપ્શન કે ભાઈ તમારે છોકરાને અત્યારે યુએસ મોકલવો કે બહાર મોકલવો કે ઇન્ડિયામાં ભણાવવો, કે આખું કરિયર પ્લાનિંગ કરીને પર્પલ પેચ લર્નિંગનું એ કામ છે. અને બીજું છોકરાઓનો વ્યક્તિનો વિકાસ થાય એટલા માટે ઇંગ્લિશ અને પબ્લિક સ્પીકિંગ અને બધું બી કરીએ છીએ. એટલે છોકરાઓને અમે કોલેજ માટે ખાસ કરીને રેડી કરીએ છીએ. એ અમારું કામ છે. વિદ્યાર્થીઓ વિઝિટ કરી ગયા છે? અમે આવી રીતના તો કરીબ 1000થી વધારે છોકરાઓ ગયા અને કેટલા લોકોને અમે લોકોએ એવી રીતના મેન્ટરિંગ કર્યા. એવા છે 10-10 વર્ષથી અમારા જોડે છે કે એમને પહેલાં સ્કૂલમાં હતા, પછી કોલેજ ગયા, પછી નોકરી કરે છે અને ત્યારે બી સલાહ લેવા માટે એ અમને પૂછે છે કે હવે અમે શું કરીએ. એટલે એમને અમારે બી અપડેટેડ રહેવું પડે, અમારે બી ભણવું પડે કે હવે નવા શું ટ્રેન્ડ્સ છે. તો જે વર્લ્ડ ગ્રેડ જોડે જે અમારું એસોસિએશન છે એ એટલે જ છે કેમ કે નવા જે ટ્રેન્ડ્સ આવે છે એમાં હવે નવી શું વસ્તુ આવી રહી છે એને हमें इंट्रोड्यूस करवा मांगे. मेरा नाम अमित है, मैं वर्ल्ड ग्रेड का को फाउंडर और मैनेजिंग डायरेक्टर हूँ. हम धीरेन जी और उनकी वाइफ ममता जी के साथ मिलकर यहाँ पे सूरत और इंडिया का पहला वर्ल्ड ग्रेड का स्टडी सेंटर खोल रहे हैं. ये जो स्टडी सेंटर है और जो वर्ल्ड ग्रेड के प्रोग्राम्स हैं, इसमें बच्चे आकर अपना फर्स्ट ईयर या फर्स्ट 2 years फॉरेन एजुकेशन का इंडिया में कर सकते हैं, जिससे उनके पैसे भी बचते हैं, टाइम भी बचता है. वेरी इंपॉर्टेंटली बच्चे लोगों को अच्छे से प्रिपरेशन हो जाता है बाहर जाने से पहले. तो जो उनको तकलीफ होती है बाहर जाके कि अरे पढ़ाई कैसे करनी है, नौकरी कैसे ढूंढनी है, वो सब प्रिपरेशन यहाँ पे उनका हो जाता है. जैसे धीरेन जी ने बताया, लैंग्वेज स्पीकिंग का प्रिपरेशन होता है, करियर स्किल्स बढ़ाने का प्रिपरेशन होता है. और उसके वजह से जब यहाँ से बच्चे बाहर जाते हैं वो बहुत सक्सेसफुल हो पाते हैं. आज तक हमारे साथ 500 बच्चे पढ़ाई करे हैं, बाहर गए हैं और उन्होंने अपने देश के लिए काफ़ी अच्छा नाम भी करा है, अपने लिए काफ़ी अच्छा नाम करा है. सो मैं बहुत एक्साइटेड हूँ कि मैं धीरेन जी और ममता जी, जिनका ऑन ट्रैक एजुकेशन है, उनके साथ मिलके हमने ये सेंटर स्टार्ट किया. हितेश प्रजापति, दृष्टिकोण न्यूज़, सूरत.